પ્રકરણ 4 વિષય ગુજરાતી સેમેસ્ટર 2 પાઠ 8 પત્ર લખવાની મજા. એના લેખક છે ઈશ્વર પરમાર. મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામમાં પાદરમાં એક વડલો છે. વડલાની પાસે સેજ અમારી નિશાળ છે. અમારા વર્ગ શિક્ષક અશોકભાઈ સોમાપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે, હસતા હસાવતા શીખવે, ધમકાવે કે મારે નહીં. નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પણ ના પડી. પછી રેશમા કિરીટભાઈ ચૌહાણ નામની છોકરી છે. એ ક્યાં રહે છે તો કે કરમપુર ગામમાં, અને તેના ગામમાં પાદરે એક વડલો છે, અને એ વડલાની બાજુમાં જ તેની નિશાળ એટલે સ્કૂલ છે. અને તેના વર્ગ શિક્ષક એટલે ક્લાસ ટીચરનું નામ છે અશોકભાઈ સોમાપુરા. તે તેમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે, હસતા હસાવતા બધું શીખવે છે. તે ક્યારેય મારે નહીં અને ખીજાય પણ નહીં. નિશાળમાં અમને ભણવાની મજા પડે. રેશમા કહે છે કે નિશાળમાં એટલે સ્કૂલે અમને બધાને ખૂબ જ મજા આવે છે. અમારા સાહેબ એટલે અમારા સર છે અમને વહાલ કરે. એવું નથી કે અમારા સર છે અમને સ્કૂલમાં જ વહાલ કરે, પણ સ્કૂલની બહાર રિસેસમાં અને બહાર ક્યાંય મળી જાય તો પણ હાથ ઊંચો કરીને પૂછે કે મજામાં છો ને. અમારા પ્રેમાળ શિક્ષક પાસે એટલે કહે છે કે અમે આવા સરસ પ્રેમ કરવાવાળા શિક્ષક સાથે ક્યારે જૂન મહિનેથી વેકેશન ખુલે ત્યાંથી ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર પડી જ નહીં. વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? પછી ઓક્ટોબર મહિનામાં છે એ દિવાળીનું વેકેશન જાહેર થાય. તો દિવાળીનું વેકેશન જાહેર થયું એટલે બધા સ્કૂલેથી રાજી થઈને ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી છે એ અશોકભાઈ આવે છે અને છોકરાઓને બધાને ઊભા રાખીને તેની વચ્ચે વડલાની છાયામાં ઊભા રહી જાય છે. અને અશોકભાઈ કહે છે કે એના સર એને પૂછે છે કે બાળ દોસ્તો તમે બધા વેકેશનમાં શું કરશો? અમે પહેરવા નવા કપડાં પહેરીશું. અમે કહ્યું નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈ ખાઈને મોજ કરીશું. પછી છોકરાઓ બધા શું કહે છે કે અમે નવા કપડાં પહેરશું, બહાર ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈ ખાઈને મજા કરીશું. યશ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. પછી યશ નામનો છોકરો છે એ બોલે છે, સરને કહે છે કે સર તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલી. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કાંઈ ભૂલી જવાય. હું તમને બધાને પત્ર લખીશ. પછી એના સર અશોકભાઈ છે એ કહે છે કે ના હું તમને ભૂલી જઈશ નહીં અને હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતના લખાય અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. પછી છે એ વસંત નામનો છોકરો છે એ સરને કહે છે કે સર પત્ર કેવી રીતે લખાય એ અમને શીખવાડો. તેના સર શું કહે છે કે જ્યારે હું પત્ર લખું ત્યારે મારો પત્ર વાંચજો, તમને સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ અમને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. પછી એના સર છે એ પત્ર લખે છે એટલે કહે છે કે ગઈકાલે જ અમને ટપાલીએ એ પત્ર આપ્યો અને અમારા વર્ગના એટલે અમારા ક્લાસના બધા જ છોકરાઓએ પત્ર વાંચ્યો અને વારંવાર એટલે ફરીથી વાંચવા લાગ્યા. અને પત્ર નીચે પ્રમાણે છે. અશોકભાઈ બી સોમપરા, બી 26, અંબિકા સોસાયટી, મું એટલે એનું ગામનું નામ લખ્યું છે વિસનગર, જિલ્લો વડોદરા, તારીખ 20/10/2013. એનું એડ્રેસ જેને પત્ર લખ્યો હોય તેનું એડ્રેસ લખ્યું હોય એટલે એના સર લખે છે પત્ર એટલે પહેલાં એનું એડ્રેસ લખ્યું છે. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો. હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની કે ફરવાની જવાની મજા પડી ગઈ હશે ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતના લખાય. પછી એના સર કહે છે પ્રિય બાળકો. પછી છોકરાઓને કહે છે કે તમે બધા મજામાં હશો ને. અત્યારે આપણે પત્ર લખતા નથી કેમ કે અત્યારે મોબાઈલ છે તો આપણે મોબાઈલ દ્વારા વાત કરતા હોય છે. જ્યારે મોબાઈલ નહોતો ત્યારે લોકો પત્ર દ્વારા વાત કરતા.
તો પહેલાં પૂછ્યું કે તમે બધે મજામાં છો ને? અને હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું, એટલે ખુશીમાં મજા કરું છું. અને દિવાળીની રજાઓમાં તમે બધાને ખાવા પીવાની, ફરવાની, રમવાની ખૂબ જ મજા પડી હશે. મને તમારી બધાની ખૂબ જ યાદ આવે છે. અને સર પછી આગળ કહે છે, પત્રમાં લખે છે, તમે લખ્યું હતું ને કે પત્ર કેવી રીતના લખાય. જુઓ, પત્ર લખનારે પોતાનું નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તો પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરના હોય તો પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. જે રીતે પત્રમાં લખ્યું છે સર એવી રીતના જમણી બાજુ કે જે પત્ર લખતા હોય એનું એડ્રેસ લખવાનું હોય. તમે લખતા હોય તો તમારું લખવાનું હોય, અને તમને બીજા કોઈએ મોકલું હોય તો એનું એડ્રેસ આવે. આમાં આપ્યું છે. અને પછી શું કહે છે કે મથાળે એડ્રેસ, સરનામું અને તારીખ લખવાની. પછી લખાઈ જાય તો તેને સંબોધન આપવાનું. સંબોધન એટલે આમાં લખ્યું છે પ્રિય બાળકો, કેમ કે સર કરતાં નાના છે તો પ્રિય લખ્યું કે વહાલા લખાય. અને જો મોટા હોય તો પૂજ્ય કે આદરણીય લખાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદી લખી શકાય. પછી તમે લખ્યું ને કે પ્રિય, આમાં લખ્યું પ્રિય બાળકો, તેમાં સરે પછી લખ્યું ને તમે બધા મજામાં હશો. એવી રીતના કોઈ વડીલ હોય, આપણાથી મોટું હોય તો આપણે એને લખવાનું સાદર પ્રણામ અને સ્નેહભરી યાદી આપવાની. પછીના ફકરો પાડી જે કારણસર પત્રો લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંતે ભાગના વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન સ્નેહાધીર રેશમાના નમસ્કાર. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પીરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારનું નામ, સરનામું હોય છે. પછી છે એ તમે લખ્યું હોય કે સ્નેહભરી યાદી, સાદર પ્રણામ, પછી તમે પત્ર શું કામે લખ્યો તો એનું લખવાનું હોય. આમાં સરે કીધું ને તમે બધા મજામાં હશો, પહેલાં સરે પૂછ્યું અને પછી એમ કીધું કે હું પણ મારા પરિવાર સાથે મજામાં છું. પછી સરે શું કામે પત્ર લખ્યો તો કે છોકરાઓને પૂછ્યું હતું બાળકોએ કે તમને બધા પત્ર સર કેવી રીતના લખાય. તો સર કહે છે કે તમે બધા પૂછતા હતા ને પત્ર કેવી રીતના લખાય, તો એને કારણ બતાવ્યું ને પછી કીધું કે પત્ર આ રીતે લખાય. પછી એનો પેરેગ્રાફ પૂરો થાય એટલે વિદાય વચન, એટલે છેલ્લે પત્ર લખ્યું હોય એનું નામ લખવાનું હોય છે. તો આમાં લખ્યું છે જેમ કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર. રેશમાએ પત્ર લખ્યો તો રેશમાના નમસ્કાર. પછી છે એને પરબીડિયું કે કવર પર છે એ પત્રને પેક કરી દેવાનું હોય છે. પછી પત્ર ઉપર મેળવનારના નામ, સરનામું, એટલે આપણે જેને પત્ર લખ્યો એનું નામ, સરનામું અને એના પિનકોડ નંબર સહિત લખવા જોઈએ, જેથી પત્ર છે એ લેટર છે એ બીજા કોઈની ઘરે જાય નહીં. અને બીજી બાજુએ પત્ર લખનારનું નામ, સરનામું હોય. એમાં પરબીડિયામાં ઉપર હોય જ છે કે આયા જેની ઘરે લખવાનું હોય ને, જેની ઘરે મોકલવાનું હોય એનું એડ્રેસ લખવાનું હોય ને નીચે જેને મોકલવું હોય એનું એડ્રેસ લખવાનું હોય છે. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો પણ લખેલા પત્રને બીજાને વાંચવામાં મજા પડે. વાંચો. પછી શું કહે છે કે આગળ એના સર પત્રમાં કે તમે પત્ર લખો ત્યારે કેટલી બધી કાળજી રાખવાની હોય છે, જેથી સામેવાળા પત્ર વાંચે તો તેને વાંચવાની મજા પડે. પછી લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. પછી પત્ર લખો ત્યારે તેમાં લખાયેલા બધા અક્ષર મરોડદાર એટલે એક જ લીટીમાં વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખવા જોઈએ, ઉપર નીચે ન લખવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. પછી કહે છે કે બધા જ અક્ષરો છે અને શબ્દ છે એ આડી અને સીધી લીટીમાં જ લખવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખવું જોઈએ. પછી શું કહે છે કે બે અક્ષર હોય કે શબ્દ હોય કે આપણે પેરેગ્રાફ છોડીએ એટલે લીટી વચ્ચે સરખું જ અંતર રાખવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પતલા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. પછી પત્ર લખી તો પત્રમાં ક્યારેય છે એ શબ્દની છેકછાક કરવાની નહીં. પછી અક્ષર ઝાઝીવાર ઘૂંટવાના નહીં અને છે જાડા અને પતલા નહીં કરવાના, એક સરખા જ રાખવાના. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. પછી અક્ષરો છે એક સરખા જ થવા જોઈએ. વિરામચિહ્નોનો ઉપયોગ થતો હોય. પછી વિરામ ચિહ્નો, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામને એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ.
લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પછી આપણે પત્ર લખતા હોય એમાં ભાષાની ભૂલ થવી જોઈએ નહીં. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. પછી પત્ર લખી તો એમાં આપણા વિચારો એટલે આપણે જે લખવું હોય એ સરસ ચોખ્ખા શબ્દમાં જ લખવાનું. મારો આ પત્ર વાંચીને તમને પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે તે બધા જ વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. પછી સર શું કહે છે કે મારો પત્ર વાંચી અને તમે પણ મને પત્ર લખજો અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી, તમે શું શું કર્યું એ બધું પત્રમાં મને જણાવજો. અને જે વિદ્યાર્થીનો પત્ર મને મળશે એનું વેકેશન ખુલશે ત્યારે સ્કૂલે લઈ આવીશ. અત્યારે આધુનિક યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ જ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે. પછી અત્યારે વિજ્ઞાન યુગમાં એટલે કહે છે કે અત્યારે યુગમાં મોબાઈલ ને કોમ્પ્યુટરનો ઉપયોગ થતાં ઈમેલનો વપરાશ વધી ગયો છે, તેથી અત્યારે પત્રો ખૂબ લખાતા નથી, ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મન અને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્ર વાંચવાથી એટલે ખુલ્લા મનેથી પત્ર લખવાની અને આવા પત્ર વાંચવાની મજા જ કંઈક ઓર હોય છે. ખૂબ મજા પડી જાય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. એટલે કહે છે કે તમારા વડીલો એટલે તમારા મમ્મી પપ્પા, દાદા દાદીને મારા વંદન કહેજો. તમને સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. પછી સર કહે છે કે તમે સદાય એટલે હંમેશા આનંદમાં રહો તેવી ઈચ્છા રાખું છું. લિખિત અંગ અશોકભાઈ સોમાપુરાના આશીષ. પછી સરે પત્ર લખ્યું તો તેનું નામ લખ્યું છે કે અશોકભાઈ સોમાપુરાના આશીષ. પછી શબ્દ સમજૂતી. સંબોધન એટલે સંબોધન એટલે બોલાવવા વપરાતો શબ્દ. આદર, સાદર, માન સાથે આપણે કોઈને બોલાવી તો માન સાથે બોલાવ્યું એને સંબોધન કહેવાય. પછી પિનકોડ. પિનકોડ એટલે પોસ્ટ ઇન્કમ નંબર, જે 6 અંકનો હોય છે. ભાષાકીય ભૂલો. ભાષાને લગતી ભૂલો. મોકળાશથી એટલે ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વિના. લી એટલે લિખિત અંગ, પત્ર લખનાર.